દાહોદના ગરબાડામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ માજુ ભાભુને માર માર્યો છે। આ સમગ્ર મામલા અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હોસ્પિટલ પહોંચી માજુભાઈનું નિવેદન લીધું હતું, જેમાં માજુભાઈએ જણાવ્યું કે તેઓ ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા। એ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અહીં પ્રચાર કેમ કર્યો તેમ કહી 20 થી 25 લોકોએ લાકડીઓ ફટકારી હતી। તો ડીવાયએસપી જગદીશ ભંડારીએ કહ્યું કે પોલીસે ઘટના સ્થળેથી વોટ ફોર કોંગ્રેસ લખેલી કાર કબજે કરી છે। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે જરીબુજર ગામ જે ગરબડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાભો નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે। દરમિયાન એવું કઈ ધ્યાનમાં નથી, હજી સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। ફરિયાદ દાખલ થાય, તપાસમાં શું આવે છે પછી વિગતવારની માહિતી આપવામાં આવશે। ના છે એ ગરબાડાના જરી ગામમાં બની છે, એક માણસ ઈજા થઈ છે અત્યારે। लगभग एक बे गुजरी गाड़ी 20-25 जना था कांग्रेस वाला। ये हमारी गाड़ी रोकी सीधा मारा माहित करवा માંડ્યા। तो हमारी गाड़ी में प्रदीपभाई हूँ અને ડ્રાઈવર પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી દો આ વાગ્યું ના વાગ્યું અને મારા ગલામ બે દોરા હતા। એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો અને મારું પેલું સખ્તું ખરું ને એ 100 ગ્રામનું હતું। મારવાળું ઓળખું ના વીડિયામ છે એ બધા ઓળખું સાહેબ। આ ચૂંટણીના પ્રચારથી તમે કેમ પ્રચાર કરવાયા? મારે લાકડ ડાંગિયાની મંડ્યા, ઈટડાની મંડ્યા। આ મને એકલાને માર્યો સાહેબ, બીજા નાહી પડ્યા બધા। હા, પોલીસ ફરિયાદ તો આવેલા ને બધું કર્યું ને હમણાં।